હું કહું મોટા ભાઈ તમને હું હા બોલ ને ભાઈ. મારે દોસ્તાર હારે ફરવા જવું છે ને તે થોડાક પૈસા જોવે છે. આલે 500 રૂપિયા અને આ બીજા 500 રૂપિયા. ના ના એટલી બધી જરૂર નથી. અરે બહાર જઈને મારા વાલા જોવે, લઈ જા. અને ગાડીઓ વાડીઓ ધીમે ચલાવજો, બહુ ફાસ્ટ ન ચલાવતા, અને વહેલા છતાં પાછા આવી જાય. એ વાંધો નહીં, હું વહેલો આવી જાય હો. આ શું છે બધું? પૈસા ઝાડું છે, ગમે એ પૈસા માંગે એટલે તરત આપી દો. 500 માંગે ને 1000 આપી દો. આપણે છોકરા છે, મોટા થાય ને ભણતરના ખર્ચા કેટલો લાગશે ત્યારે હાથો શું તો કાયમ આવશે. પછી અત્યારે બધા પૈસા વેડફી નથી નાખવા. કરજો નોખો એટલે ખબર પડે એને તે કમાવું તો છે નહીં. તું શું બોલે છે તને ખબર છે? એ મારો નાનો ભાઈ છે, મેં એને દીકરાની જેમ રાખ્યો છે. દીકરાની જેમ રાખ્યો છે? દીકરો તો નથી ને. કરી દો નોખો એટલે ખબર પડે એને તે મળે કમાવા. આજે મોટા ભાઈ મારે પૈસા નથી જોતા. તમારા બે માણસમાં ઝઘડો થાય ને એવું મારે નથી કરવું. ના ભાઈ, મારે પૈસા નથી જોતા. તું કાંઈ ચિંતા કરમાં. તું તમ તારા ફરી જા, તારા દોસ્તાર આવે. તું કાંઈ ટેન્શન લે, હમણાં હું તારા ભાભીને સમજાઈ દઉં છું. તું પેલા અહીં બેસ તમારી બાજુમાં, હું તને એક વાત કહું. હું બેહેન તમારું તો આવું ને આવું જ હોય. તે તારી હાટુ દિવાળીમાં જે ખરીદી કરી એ તે તારી બેન માટે પણ થોડીક ખરીદી કરી. મેં તને કોઈ દિવસ પૂછ્યું છે કે તું તારી બેન પાસે પૈસા લેશો કે નથી લેતી એમ? એની પાસેથી પૈસા થોડા લેવાય? એ મારી કરતા નાની છે, હું એની મોટી બેન છું. એની હાટું હું એટલું તો કરી શકું કે નહીં? તારી બેન હાટુ તું એટલી વસ્તુ લઈને જશો, કદાચ નહીં લઈને જા ને તો પણ ચાલશે, અને નહીં દે ને તોય ચાલશે. અને આ મારો નાનો ભાઈ છે, મારે એને દેવાનો પૂરેપૂરો હક છે. જેટલો આ ઘરમાં મારો હક છે ને એટલો એનો જ હક છે આ ઘરમાં. મારો ભાઈ હજી નાનો છે, એનામાં જ્યારે બુદ્ધિ આવશે ને એટલે એ ધંધે ચડી જાય. તમે એને ક્રોધથી કહો કે પ્રેમથી કહો, એમાં શું ફેર પડે? તમે એને પ્રેમથી મનાવો તો એ શું ન માને? પણ તમારી ટેવ જ છે કે તમે ક્રોધથી કહો એટલે તરત એને ખોટું લાગી જાય. તમે એવું વિચારો છો જે બોલું છું એ માણસ ઉપર કેવી અસર થશે એ તમે કોઈ દિવસ વિચાર્યું છે? બોલતા પહેલાં 100 વખત વિચારી લેવું હું જે બોલું છું એ સામેવાળા વ્યક્તિ પર શું અસર થશે તે. સોરી રીતેશ, મારાથી ભૂલ થઈ ગઈ. હવે છે ને તમારા નાના ભાઈને હું વગર વાકની ખોટી ટકટક નહીં કરું. કાંઈ વાંધો નહીં, સમજે જાતી સવાલ. હવે બીજી વખત ધ્યાન રાખજે. पूरी दुनिया ही खिलाफ क्यों ना हो जाए, ये साथ कभी खत्म नहीं होगा. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.